હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ મોનો સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્સેન લાઇક મિથાઇલ સાયક્લોહેક્સેન. કન્ફર્મેશનલ એનાલિસિસ of monosubstituted cyclohexane. Methyl cyclohexane. Monosubstituted cyclohexane arises by a replacement of hydrogen by any organic groups. બરાબર. આ જે સાયક્લોહેક્સેન છે એના એક હાઇડ્રોજનને કોઈ પણ ઓર્ગેનિક ગ્રુપથી જો રિપ્લેસ કરવામાં આવે, ઓનલી વન હાઇડ્રોજનને જો કોઈ પણ ઓર્ગેનિક ગ્રુપથી રિપ્લેસ કરવામાં આવે તો આપણે તેને કહેશું મોનો સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્સેન. આપણે એક્ઝામ્પલ લેશું. બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે મિથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર, કે એક મિથાઇલ જે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ છે તેનાથી જો હાઇડ્રોજનને રિપ્લેસ કરવામાં આવે તો આપણે તેને કહેશું મિથાઇલ સાયક્લોહેક્સેન. મિથાઇલ સાયક્લોહેક્સેન is a good example of monosubstituted cyclohexane. ચલો, તો આપણે પહેલાં સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે. બરાબર, સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા છીએ. સાયક્લોહેક્સેન ચેર ફોર્મની અંદર એક્ઝિસ્ટ થશે, સ્ટેબલ, વધારે તે ચેર ફોર્મની અંદર રહેશે. તો અહીંયા ચેર ફોર્મની અંદર જો સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર ડ્રો કરી અને એક હાઇડ્રોજનને જો મિથાઇલ ફંક્શનલ ગ્રુપથી રિપ્લેસ કરવામાં આવે તો તે થઈ જશે મિથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર, તો સૌથી પહેલાં હું ડ્રો કરીશ સાયક્લોહેક્સેન. આ જે સ્ટ્રક્ચર છે તેને કહેશું સાયક્લોહેક્સેન. બરાબર, 1 2 3 4 5 6. તો અહીંયા 6 કાર્બન એટમ થઈ ગયા. પછી હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની બે પોઝિશન હશે, એક તો એક્સિયલ ઇક્વિટોરિયલ. જો અહીંયા જોઈએ તો ઉપરની સાઈડ એરો જોઈએ તો આ થશે 1, એક્સિયલ પોઝિશન લઈ લઈએ 1. નીચેની સાઈડ એરો આવશે 2, ઉપરની સાઈડ એરો જશે 3, નીચેની સાઈડ એરો જશે 4,
5 કાર્બન એટમ ઉપરની સાઈડ એરો અને 6 કાર્બન એટમ નીચેની સાઈડ એરો. જો અહીંયા જોઈએ તો 1 1 3 એન્ડ 5 કાર્બન એટમ છે. જો એક્સિયલ પોઝિશનમાં હશે એટલે 1 3 અને 5 એક્સિયલ પોઝિશન વચ્ચે શું થશે તો કે ઇન્ટરેક્શન થશે, બરાબર. જ્યારે 2 પોઝિશન, ત્યાર પછી આવશે 6 પોઝિશન, 2 6 અને 4 2 4 6 વચ્ચે ઇન્ટરેક્શન થશે. હવે આપણે જોઈએ તો આ એની એક્સિયલ પોઝિશન છે, આ બધી થશે ઇક્વેટોરિયલ પોઝિશન. અહીંયા લઈ લ્યો ઇક્વેટોરિયલ પોઝિશન, આ બધી ઇક્વેટોરિયલ પોઝિશન, બરાબર. આ તેની ઇક્વેટોરિયલ પોઝિશન થશે. આ એક્સિયલ, આડી જે છે એ ઇક્વેટોરિયલ પોઝિશન, એક્સિયલ ઇક્વેટોરિયલ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે એક્સિયલ પોઝિશન ઉપર મૂકી દઈએ CH3. જો આપણે આ મેઇનલી જો જોઈએ તો મિથાઇલ સાયક્લોહેક્ઝેનના ઘણા બધા કન્ફર્મેશન મળે, બટ જો મેઇનલી જોવામાં આવે તો મિથાઇલ સાયક્લોહેક્ઝેનના મેઇનલી 2 કન્ફર્મેશન તમને અવેલેબલ થશે, 2 કન્ફર્મેશન તમને જોવા મળશે. એક છે એક્સિયલ પોઝિશન ઉપર CH3 અને બીજું કન્ફર્મેશન મળશે તમને ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર CH3, બરાબર. તો તે બંનેમાંથી કયા ફોર્મની અંદર તે વધારે સ્ટેબલ છે તે આપણે ચેક કરવાનું છે. એટલે જ્યારે એક્સિયલ પોઝિશન ઉપર CH3 હશે તેનું રિંગ ફ્લિપિંગ થશે તો તે ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર જતું રહેશે. તો ચાલો ચેર અને બોટ ફોર્મની અંદર ચેર ફોર્મની અંદર જ આપણે CH3 છે તે એક એક્સિયલ પોઝિશન ઉપર લઈ લઈએ અને બીજું CH3 લઈ લઈએ ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર. તો સૌથી પહેલાં હું ડ્રો કરું છું સાયક્લોહેક્ઝેન ચેર ફોર્મ. ring flipping, ચલો હું અહીંયા મૂકી દઈશ CH3, બરાબર. ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન, એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન. જો અહીંયા જોઈએ તો અહીંથી હું નંબરિંગ આપીશ તો કે 1, આ થશે 2 અને આ થશે 3, બરાબર. જો અહીંથી પણ પાછું નંબરિંગ આપું 1 2 3 તો આ પણ પોઝિશન 3 થશે, આ પણ 3 થશે. અથવા તો જો રાઉન્ડમાં લઈએ તો 1 2 3 4 5 તો 1 3 5 જે 1 3 5 છે તે ડાયએક્સિયલ છે, ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થશે. કારણ કે અહીંયા જે ફંક્શનલ ગ્રુપ આવી ગયું એ ફંક્શનલ ગ્રુપ કેવું છે, બલ્કી ફંક્શનલ ગ્રુપ છે. એટલે આ જે ફર્સ્ટ નંબરનો જે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ, આ જે એક્સિયલ પોઝિશન થર્ડ નંબરનો જે કાર્બન એટમ છે તેનો હાઇડ્રોજન અને 5 નંબરનો કાર્બન એટમ છે તેનો હાઇડ્રોજન, બરાબર. તેની વચ્ચે એક્સિયલ ઇન્ટરેક્શન થશે, એક્સિયલ ઇન્ટરેક્શન તમને જોવા મળશે. જેમ કે મેં અહીંયા બતાવ્યું 1 3 એન્ડ 5 કાર્બન સાથે એક્સિયલ ઇન્ટરેક્શન તમને જોવા મળશે. કારણ કે અહીંયા ફંક્શનલ ગ્રુપ કેવું આવી ગયું, બલ્કી ફંક્શનલ ગ્રુપ આવી ગયું. એટલે તે કેવું રહેશે તો કે લેસ સ્ટેબલ રહેશે, બરાબર. આ જે એક્સિયલ પોઝિશન ઉપર મિથાઇલ સાયક્લોહેક્ઝેન હશે તો તે લેસ સ્ટેબલ રહેશે. તેનું રીઝન શું છે તો કે 1 3 ડાયહાઇડ્રોજન ઇન્ટરેક્શન થશે જેને લીધે તેની સ્ટેબિલિટી ઓછી રહેશે. એક્સિયલ મિથાઇલ ગ્રુપ, એક્સિયલ પોઝિશન ઉપર જ્યારે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ રહેશે ત્યારે તે ચેર ફોર્મની અંદર
ચેર કન્ફર્મેશનમાં એક્સેલ પોઝિશનમાં મિથાઇલ ગ્રુપ હશે ત્યારે 1,3 ડાય ઇન્ટ્રેક્શન થશે, ડાયહાઇડ્રોજન ઇન્ટ્રેક્શન થશે, જેને લીધે તેની સ્ટેબિલિટી ઓછી થશે. હવે રિંગ ફ્લિપિંગ થશે તો શું થશે તો કે આ જે પહેલો જે કાર્બન છે તે ક્યાં જતો રહેશે તો કે નીચેની તરફ જતો રહેશે, બરાબર, નીચેની તરફ જતો રહેશે. અહીંયા આ જે CH3 છે તે એક્સેલમાંથી આવતું રહેશે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર. CH3 મૂકી દો હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન નીચેની તરફ, 3 એરા ઉપરની તરફ, 3 એરા નીચેની તરફ. એક્સિયલ હાઇડ્રોજન, ઇક્વિટોરિયલ હાઇડ્રોજન, એક્સિયલ હાઇડ્રોજન, ઇક્વિટોરિયલ હાઇડ્રોજન, ઇક્વિટોરિયલ હાઇડ્રોજન, એક્સિયલ હાઇડ્રોજન, બરાબર. અહીંયા જો જોઈએ તો અહીંયા આવશે એક્સિયલ હાઇડ્રોજન. એવી જ રીતે અહીંયા એક હાઇડ્રોજન, એક્સિયલ હાઇડ્રોજન અને એક ઇક્વિટોરિયલ હાઇડ્રોજન. તો અહીંયા જો હું જોઈશ તો આ થઈ ગઈ મારી ફર્સ્ટ પોઝિશન, બરાબર, આ થઈ ગઈ મારી સેકન્ડ પોઝિશન અને આ થઈ ગઈ મારી થર્ડ પોઝિશન. તો તેનો જો હાઇડ્રોજન મેં અહીંયા મૂકેલો છે તો અહીંયા નાનો એટમ છે એટલે અહીંયા આ જે મિથાઇલ ગ્રુપની કમ્પેરમાં આ મિથાઇલ ફંક્શનલ ગ્રુપ મોટું હતું, જ્યારે એની કમ્પેરમાં હાઇડ્રોજન છે તે નાનો છે. તો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે ઇન્ટ્રેક્શન ઓછું થશે, રિપલ્ઝન ઓછું થશે, કારણ કે અહીંયા શું હતું, બલ્કી ફંક્શનલ ગ્રુપ હતું, એનો ઘેરાવો વધારે હતો એટલે એનું રિપલ્ઝન વધારે થતું હતું. જ્યારે અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર CH3 આવી ગયું છે તેથી તેનું રિપલ્ઝન ઓછું જોવા મળશે, બરાબર. બાકી તો અહીંયા જો એક્સિયલ પોઝિશન ઉપર લઈએ તો અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે અને આ અહીંયા હાઇડ્રોજન છે એટલે તેનું રિપલ્ઝન ઓછું જોવા મળશે. જ્યારે અહીંયા પણ હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન 1, 3 એન્ડ 5 પોઝિશન ઉપર જે હાઇડ્રોજન છે તેનું પણ ઇન્ટ્રેક્શન ઓછું જોવા મળશે. એટલે જ્યારે એક્સિયલની કમ્પેરમાં ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર મિથાઇલ ફંક્શનલ ગ્રુપ જતું રહે ત્યારે તેની સ્ટેબિલિટી વધી જાય, કારણ કે અહીંયા રિપલ્સન ઓછું જોવા મળે છે. ઇક્વિટોરિયલ મિથાઇલ ગ્રુપ, બરાબર. આ તો ચેર કન્ફર્મેશનની અંદર આપણે જોયું કે એક્સિયલ પોઝિશન ઉપર CH3 હોય તો તેનો વ્યૂ કેવો દેખાય છે અને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર જો CH3 હોય તો તેનો વ્યૂ કેવો દેખાય છે. હવે આ જ બંને કન્ફર્મેશન છે તે આપણે ન્યુમાન પ્રોજેક્શનની અંદર ડ્રો કરી અને જોશું. આપણે સાયક્લોહેક્સેનમાં જેમ ન્યુમાન પ્રોજેક્શન ડ્રો કર્યું હતું એવી જ રીતે આપણે આ જે મિથાઇલ સાયક્લોહેક્સેન છે તેમાં પણ આપણે ન્યુમાન પ્રોજેક્શન ડ્રો કરવાનું રહેશે. ચાલો ન્યુમાન પ્રોજેક્શન ડ્રો કરશું. ફર્સ્ટ કાર્બનની એક્ઝેક્ટ નીચે સેકન્ડ કાર્બન, થર્ડ કાર્બન, થર્ડ કાર્બનની એક્ઝેક્ટ નીચે ફોર્થ કાર્બન, એના 2 હાઇડ્રોજન, બરાબર. આ છે 5મો કાર્બન અને અહીંયા આવશે 6 કાર્બન. CH2, CH, બરાબર. હવે આપણે શું કરીએ છીએ, એક્સિયલ પોઝિશન ઉપર હું CH3 ફંક્શનલ ગ્રુપ લગાડી દઉં. અહીંયા એક્સિયલ પોઝિશન CH3 ફંક્શનલ ગ્રુપ મૂકી દો, બાકી બધા જ હાઇડ્રોજન. એક્સિયલ પોઝિશન ઉપર CH3, બરાબર. બાકીના એની પાછળનો જે કાર્બન છે ત્યાં 2 હાઇડ્રોજન, CH2, એની એક્ઝેક્ટ પહેલા કાર્બનની નીચે જે બીજો કાર્બન છે તેના CH2, બરાબર. એક્સિયલ પોઝિશન ઉપર CH3 આવી ગયું. અહીંયા આ જે 1,3 ઇન્ટ્રેક્શન થશે એ આ કાર્બન અને આ કાર્બનનો હાઇડ્રોજન 1 એની એક્ઝેક્ટ નીચે 2 અને આ થશે 3, 1,3 ઇન્ટ્રેક્શન થશે એક્સિયલ પોઝિશન ઉપર હાઇડ્રોજન વચ્ચે.
1,3 ઇન્ટ્રેક્શન, બરાબર. તો અહીંયા આ જે ફોર્મ છે તેને કહેશું એક્સિયલ પોઝિશન ન્યુમાન પ્રોજેક્શન. એક્સિયલ પોઝિશન ઓફ ન્યુમાન પ્રોજેક્શન. એવી જ રીતે રિંગ ફ્લિપિંગ થશે અને આ જે CH3 છે તે ક્યાં જતું રહેશે? તો કે ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર જતું રહેશે. તો ત્યાર પછીનો જો વ્યૂ જોવામાં આવે, એક કાર્બનની નીચે એક્ઝેટ, બરાબર. એક આ જે ફર્સ્ટ કાર્બન છે એની એક્ઝેટ નીચે સેકન્ડ કાર્બન આવશે. CH2 CH2 CH3 H H H H H H H, બરાબર. આ જુઓ CH3 છે તે ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર આવી ગયો એટલે અહીંયા ઇન્ટ્રેક્શન થશે નહીં. તો આ જે પોઝિશન છે તેને કહેશું ઇક્વેટોરિયલ પોઝિશન ઓફ ન્યુમાન પ્રોજેક્શન. ચાલો, જે મોનો સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્ઝેન છે તેની અંદર ખાલી એક જ વસ્તુની કમ્પેર કરવાની છે કે એ જે ચેર ફોર્મ હોય કે ન્યુમાન પ્રોજેક્શન હોય, બરાબર. તેમાં આપણે એક જ વસ્તુ જોવાની છે કે એક્સિયલ પોઝિશન ઉપર જો CH3 હશે તો તેમાં 1,3 ઇન્ટ્રેક્શન જોવા મળશે. જે બલ્કી ફંક્શનલ ગ્રુપ અને હાઇડ્રોજન વચ્ચે ઇન્ટ્રેક્શન જોવા મળતું હોવાથી તેને લીધે તેની સ્ટેબિલિટી ઘટે છે. જ્યારે જો ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર CH3 ફંક્શનલ ગ્રુપ લાગેલું હશે તો તેનું ડિસ્ટન્સ વધી જશે, જેને લીધે તેમાં રિપલ્ઝન જોવા મળશે નહીં અને જેને લીધે થઈને તેની સ્ટેબિલિટી વધશે. તો લખી નાખીએ આપણે મિથાઇલ સાયક્લોહેક્ઝેન. જે ડિસ્કસ કરી છે તે લખીએ. મિથાઇલ સાયક્લોહેક્ઝેન has two chair conformation, has two chair conformation. But both are not equivalent, but both are not equivalent. In first chair form એ બંને સરખા છે નહીં. In first chair form methyl group is axial. In the other it is equatorial. At room temperature about 95% of the molecule of methyl cyclohexane are in
The chair conform in methyl cyclohexane are in the chair conformation that has an equatorial methyl group while only 5% of molecule have an axial methyl group. An axial methyl group. 95% છે તે ઇક્વિટોરિયલ પોઝિશનમાં રહેવાનું પસંદ કરશે, જ્યારે 5% મોલેક્યુલ છે તે એક્સિયલ પોઝિશનમાં રહેવાનું પસંદ કરશે. બટ આપણે આ બંનેની કમ્પેરમાં સ્ટેબિલિટી જોવાની છે, તો કે આ વધારે સ્ટેબલ રહેશે. એટલે જો કે કોઈ પણ અહીંયા જે મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે તે એકબીજામાં ઇન્ટરકન્વર્ટેબલ છે. જે ચેર ફોર્મ છે તે એક્સિયલ અને ઇક્વિટોરિયલમાં સતત ને સતત ઇન્ટરકન્વર્ટ થયા કરશે, બરાબર. બટ સ્ટેબિલિટી જો કમ્પેર કરવામાં આવે તો જે ઇક્વિટોરિયલ પોઝિશન છે તેમાં થોડી સ્ટેબિલિટી વધારે જોવા મળશે. બાકી એવું તો કહી જ ના શકીએ કે તે સતત ઇક્વિટોરિયલ ફોર્મમાં જ રહેશે. તે એક્સિયલ અને ઇક્વિટોરિયલ ફોર્મમાં ઇન્ટરકન્વર્ટ થયા કરશે, રિંગ ફ્લિપિંગ થશે. તેથી એક્સિયલમાંથી ઇક્વિટોરિયલ ફોર્મ, ઇક્વિટોરિયલમાંથી એક્સિયલ ફોર્મની અંદર સતત ને સતત ચેન્જ થયા કરશે. બટ જો બેયની કમ્પેર કરવામાં આવે તો ઇક્વિટોરિયલ ફોર્મની અંદર જ્યારે CH3 હશે ત્યારે તેની સ્ટેબિલિટી થોડી વધી જશે, જેને લીધે થઈને 95% મોલેક્યુલ છે તે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર રહેવાનું પસંદ કરશે, જ્યારે 5% મોલેક્યુલ છે તે એક્સિયલ ફોર્મની અંદર તમને જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે જે વાત કરી છે એમ કે 1,3 ડાઈ ઇન્ટરેક્શન થશે CH3 બલ્કી ફંક્શનલ ગ્રુપ સાથે, તો આપણે લખીએ a methyl group is less crowded in equatorial form than the axial form. જેમ વાત કરી તેમ તેમાં 1,3 ડાઈ ઇન્ટરેક્શન થશે, બરાબર, હાઇડ્રોજન અને CH3 વચ્ચે, એટલે તેનું ક્રાઉડ વધી જશે અને તેની વચ્ચે રિપલ્ઝન જોવા મળશે. જ્યારે જો ઇક્વિટોરિયલ ફોર્મમાં હશે તે CH3 ફંક્શનલ ગ્રુપ, તો તેમાં ક્રાઉડ જોવા મળશે નહીં, બરાબર. મિથાઇલ ગ્રુપ is on axial position of C1 is relatively close to the axial hydrogen on C3 and C5. ચાલો ડ્રો કરી નાખીએ. एक्सियल पोजीशन कार्बन नंबर 1, कार्बन नंबर 2, कार्बन नंबर 3, कार्बन नंबर 4, कार्बन नंबर 5, कार्बन नंबर 6. एक्सियल पोजीशन 3 एरो ऊपरनी तरफ जશે तो कार्बन नंबर 1, कार्बन नंबर 3 एक्सियल पोजीशन एंड कार्बन नंबर
5 બરાબર તેની વચ્ચે ઇન્ટરેક્શન જોવા મળશે. એટલે કે અહીંયાનું CH3 ફંક્શનલ ગ્રુપ, આ હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન વચ્ચે ઇન્ટરેક્શન જોવા મળશે. The hydrogen of methyl group are less than methyl group are less than 200 picometer. pm away from these axial hydrogen. એટલે આ CH3 અને આ હાઇડ્રોજન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે તો કે 200 પાઇકોમીટર હશે. બરાબર. This distance is less than the van der Waals radii for two axial hydrogen. તે ડિસ્ટન્સ ઓછું છે. બરાબર. બે હાઇડ્રોજન વચ્ચેના ડિસ્ટન્સ કરતાં પણ તે ઓછું ડિસ્ટન્સ છે. This distance is less than the van der Waals radii for two axial hydrogens 240 picometer because of the van der Waals repulsive force. Axial conformation of methyl cyclohexane is destabilized. ચાલો આપણે જેમ વાત કરી છે તેમ આ જે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ છે બરાબર તેનું ડિસ્ટન્સ છે તે ઘટી જશે. તે કેટલું જોવા મળે છે તો કે 200 પાઇકોમીટર જોવા મળે છે. જ્યારે બે હાઇડ્રોજન વચ્ચે જ્યારે ડિસ્ટન્સ કેટલું જોવા મળે છે તો કે 240 પાઇકોમીટર જોવા મળે છે. 240 પાઇકોમીટર જોવા મળશે. બરાબર. તો આ ડિસ્ટન્સ ઘટી જશે જેને લીધે વાન ડર વાલ્સ રિપલ્ઝન જોવા મળશે. તેને લીધે ડિસ્ટેબિલાઇઝ એક્સિયલ ફોર્મની અંદર આ મોલેક્યુલ જોવા મળશે. નાવ રોટેટ the methyl group to the equatorial position. Here all the hydrogen
all the hydrogens are in the axial position. All the hydrogens are in the axial position. And distance between them is about 400 picometer. It is much greater than the combined van der Waals radii. Combined van der Waals radii. So repulsion is minimized. So repulsion is minimized. As compared to axial methyl cyclohexane. Therefore, stability of axial form is less than the equatorial form. બરાબર, તો અહીંયા આપણે મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું જે કન્ફર્મેશન છે તે કમ્પ્લીટ કરીએ છીએ. ઓનલી 2 જ પોઈન્ટ છે કે એક્સિયલ પોઝિશન ઉપર જો CH3 ફંક્શનલ ગ્રુપ હશે તો તે લેસ સ્ટેબલ થશે. ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર જો CH3 ફંક્શનલ ગ્રુપ હશે તો તેની સ્ટેબિલિટી થોડી વધારે જોવા મળશે, કારણ કે એક્સિયલ પોઝિશન ઉપર બલ્કી ફંક્શનલ ગ્રુપ આવશે જેને લીધે 1,3,5 ઇન્ટરેક્શન જોવા મળશે. બરાબર, અને રિપલ્ઝન થશે કારણ કે તેનું ડિસ્ટન્સ ઘટી જશે. બલ્કી ફંક્શનલ ગ્રુપ છે, ડિસ્ટન્સ ઘટતા તેમાં રિપલ્ઝન જોવા મળશે, તેને લીધે તેની સ્ટેબિલિટી ઘટશે. જ્યારે બલ્કી ફંક્શનલ ગ્રુપને જો ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર મૂકી દેવામાં આવે તો હાઇડ્રોજન વચ્ચેનું ડિસ્ટન્સ છે તે થોડું વધારી શકીએ, તેને લીધે તેમાં રિપલ્ઝન ઓછું જોવા મળે અને ઇક્વેટોરિયલ પોઝિશન ઉપર CH3 ફંક્શનલ ગ્રુપ આવતા તેની સ્ટેબિલિટી વધી જશે. તો અહીંયા આપણે કન્ફર્મેશન ઓફ મોનો સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્ઝેન છે તે કમ્પ્લીટ કરીએ છીએ.